તો નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં છો? આપણે ફરીવાર એક નવા વિડીયોમાં મળ્યા છીએ અને આજે પણ મિત્રો આપણે વાત કરવાના છીએ કે પીએસઆઈ અને કોન્સ્ટેબલમાં જે હાલમાં ફોર્મ ભરાવાના ચાલુ છે તેમાં કુલ કેટલા ફોર્મ ભરાણા છે અને હવે કેટલા ફોર્મ ભરાઈ શકે છે અંદાજિત તેની માહિતી આ વિડીયોમાં તમને આપવાની છે મિત્રો. કાલે પણ આપણે એક વિડીયો બનાવેલો હતો, તેમાં પણ આપણે આ જ વાત કરેલી હતી અને ત્યાર પછી આ બીજો વિડીયો છે. આમાં કેટલો કાલથી આજના સમયમાં કેટલો વધારો આવ્યો તે પણ તમને જણાવવાનું છે કે અંદાજિત રોજના આટલા ફોર્મ હાલમાં વધી રહ્યા છે. તો મિત્રો બનેલા રહેજો આ વિડીયોમાં, તમામ માહિતી તમને મળશે આ વિડીયોમાં. અને જો મિત્રો નવા હો તો પ્લીઝ એક સબસ્ક્રાઇબ કરતા રહેજો અને આ વિડીયોને લાઈક જરૂર કરજો, કારણ કે ઘણી મહેનત લાગતી હોય છે આ વિડીયો બનાવવામાં. તો ચાલો જોઈએ કે આજના દિવસમાં કુલ કેટલા ફોર્મ ભરાણા છે. તો મિત્રો તમે જોઈ શકો છો આ જે અરજી ક્રમાંક છે આ આગલા દિવસનો છે, કાલના દિવસનો નથી. આ તો હું તમને ખાલી બતાવું છું કે આટલા ફોર્મ આગલા દિવસે ભરાણા હતા. 8,09,809 જેટલા ફોર્મ હતા અને આજમાં કેટલા ફોર્મ ભરાણા એ પણ તમને જણાવી દઉં. તો જુઓ મિત્રો કે 8,88,798 જેટલા ફોર્મ ભરાણા છે કાલના સમયમાં. આ આંકડો તમને કાલ રાત 10:30 આજુબાજુનો છે. કાલ રાતે મારા મિત્રનું ફોર્મ આ ભરેલું છે અને તેમાં અરજી ક્રમાંક આટલો મળેલો છે. તો જો મિત્રો કાલ અને પરમ દિવસના જે વચ્ચેનો ગેપ જોવા જઈએ ને તો મિત્રો 70,000 જેવો, એટલે કે 78,989 ફોર્મનો ઉછાળો આવ્યો છે. એ તો મિત્રો 10:30 સુધીની વાત હું તમને કરું છું. જો 12 વાગ્યા સુધીની વાત કરવામાં આવે ને તો આ આંકડો 1 લાખની આજુબાજુ તો વયો ગયો છે મારા અંદાજ પ્રમાણે હો મિત્રો. તો જો મિત્રો હજી વાત કરીએ ને તો કે અંદાજિત કેટલી આ અરજી ફોર્મ પૂર્ણ થતા કેટલા ફોર્મ ભરાઈ શકે છે, તો એની વાત કરવામાં આવે તો 13 થી 15 લાખ જેવો આંકડો આવવાની શક્યતા છે મિત્રો મારા અંદાજ પ્રમાણે. તમને શું લાગે છે ને તમે જરૂરથી કોમેન્ટમાં જણાવજો. તો આશા કરું છું મિત્રો કે આ વિડીયો તમને ઇન્ફોર્મેટિવ લાગ્યો હશે. જો લાગ્યો હોય તો મિત્રો એક લાઈક કરતા જજો અને જે કોઈ પણ તમારા મિત્ર વર્તુળ છે કે સર્કલમાં જે કોઈ વિદ્યાર્થી મિત્ર આ જે પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરતો હોય તો તેના સુધી આ વિડીયો જરૂરથી પહોંચાડજો. તો મિત્રો આવા જ વિડીયો સાથે ફરી મળીશું. ત્યાં સુધી થેન્ક યુ, ગુડ બાય, જય હિન્દ, જય ભારત.